લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રીરામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનામાં ચૈત્રી નવરાત્રિ, હિન્દુનું નવું વરસ, સોમવતી અમાસ, વૈશાખી, હનુમાન જયંતિ, રામનવમી વગેરે જેવા ઘણા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે વાત કરવી છે રામનવમી તહેવારની. રામનવમી એક હિન્દુ તહેવાર છે જે હિન્દુ મહિનાના ચૈત્રના 9મા દિવસે ભગવાન શ્રીરામના જન્મની ઉજવણી કરાતી હોય છે. શ્રી રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પ્રથમ પુત્ર છે અને હિન્દુ દેવ વિષ્ણુના 7મા અવતારમાં માનવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્રમાં શ્રીરામ જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે સુરેન્દ્રનગરના થાનગઢમાં શ્રીરામ ભગવાનના જન્મ દિવસની ઉજવણીનો પ્રસંગ ધામધૂમથી ઉજવવાનું નક્કી થયું છે. સંવત 2080 ચૈત્ર સુદ 9ને તારીખ 17/4/2024ના બુધવારે આજે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શોભાયાત્રા શ્રીરામજી મંદિરથી પ્રસ્થાન. સવારે 38 કલાકે મહાઆરતી, બપોરે 12:05 થશે. ફરાળ પ્રસાદ બપોરે 12:30 કલાકે શ્રીરામજી મંદિર થાનગઢ મુકામે ઉપલબ્ધ બનશે, જ્યારે રામધૂન બપોરે 4 કલાકે થશે. સદર ધર્મોત્સવનો લાભ લેવા માટે શ્રીરામજી મંદિર મહંત શ્રી તથા સમસ્ત હિન્દુ સમાજ થાનગઢના મહંત શ્રી લાલદાસ બાપુએ નિમંત્રિત કર્યા છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ થાનગઢ, બજરંગ દળ થાનગઢ, શ્રીરામ જન્મોત્સવ સમિતિ થાનગઢનો સહયોગ પ્રાપ્ત થયો છે. આમને પ્રાપ્ત પત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે આશરે 250 વર્ષ પહેલા થાન લખતર સ્ટેટ મહારાજા શ્રી કરણસિંહજી બાપુ દ્વારા શ્રીરામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સંવત 1959 પોષ સુદ 11ને શનિવારના રોજ સુપાત્ર સાધુ શ્રી દયાલાલ દાસજી દેવીદાસ ગોંડલિયાને મંદિરની સેવા પૂજાનો કાર્યભાર સોંપેલ, જે તેમના વંશજો દ્વારા આજ સુધી ચાલુ છે. ગુજરાત પુરાતત્વ ખાતા દ્વારા તારીખ 27/7/1988માં ગુજરાત હેરિટેજમાં આ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રેમ સે બોલો જય જય શ્રી રામ. રિપોર્ટર જયેશભાઈ મોરી.